વેલકમ ટુ એસપીસ લાઈફ. તો આજે હું બનાવી રહી છું સાબુ. અને જ્યારે તડકાની સ્કિન પર કાળાશ આવી ગઈ હોય, બોડી ટેનિંગ થઈ ગઈ હોય, ત્યારે આ સાબુ જે છે એ કાળાશ દૂર કરે છે, સ્કિન ક્લીન કરે છે. આમાં એવા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે તમારા ઘરમાં જ અવેલેબલ હોય છે અને એમાંથી તમે આ સાબુ યુઝ કરી શકો છો. ખાલી તમારે લેવું પડે છે સોપ બેઝ, અને એ પણ તમને ઇઝીલી બજારમાં અવેલેબલ બની જતું હોય છે. તો ભાઈ ચાલો આપણે બનાવીએ આજે સાબુ. તો એના માટે મેં લીધી છે મસૂરની દાળ, ચોખાનો લોટ, સોપ બેઝ, કોફી પાવડર લીધો છે. મને કોફીની સ્મેલ ઓછી ગમે એટલે મેં ઓછો લીધો છે, 1 ચમચી જેટલો જ લીધો છે. એક લીંબુ, વિટામિન ઈની કેપ્સ્યુલ છે, અને ફ્રેગ્રન્સ માટે રોઝ વોટર, અને શાઇનિંગ માટે કોકોનટ ઓઇલ. અને જે મસૂરની દાળ છે, ચોખાનો લોટ છે, એ તો આપણને બધાને ખબર છે કે સ્કિન માટે ચોખાનો લોટ જે છે બહુ સારો છે. વ્હાઇટનિંગ આવે છે, મસૂરની દાળથી ટેનિંગ દૂર થાય છે. અને કોફી પાવડરના તો ભાઈ પેક બને છે, તો એ પણ આપણા સ્કિન માટે બહુ સારું છે. અને ભાઈ જો એ વિટામિન ઈની કેપ્સ્યુલ છે, એ આપણને ખબર છે કે આપણા એક્સટર્નલ સ્કિન માટે, હેરમાં હોય કે પછી ફેસ હોય, સ્કિન હોય, એમાં એ યુઝ થાય છે. તો ભાઈ બધું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. એમાં જે કન્ટિન્યુ એને સ્ટેરિંગ કરતું રહેવાનું, એટલે છે ને એમાં ગાંઠા ન પડે, નહીંતર લોટ જે છે એ ભેગો થઈ જશે. એટલે એને કન્ટિન્યુ ચલાવી જ કરવાનું છે. અને એમાં બધું જ બહુ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને હા, જો આપણને સોપ બેઝ ન મળે તો આપણે પિયર્સ સાબુ જે છે એ પણ લઈ શકીએ છીએ, જે કોઈ પણ ફ્રેગ્રન્સ વગરનો આવે છે ને. તો ભાઈ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઉમેરી દીધા છે. કોકોનટ ઓઇલથી છે ને એક શાઇનિંગ આવશે, જેથી તમારા હાથ જે છે એકદમ ચીપચીપા નહીં થાય સાબુનો યુઝ કરતી વખતે. અને જે રોઝ વોટર નાખ્યું છે એ થોડીક ફ્રેગ્રન્સ માટે, કારણ કે ઘણાને મસૂરની જે દાળ છે એની સ્મેલ ન પણ ગમે, એટલા માટે તમે રોઝ વોટર વધુ પણ એડ કરી શકો છો, એ ઓપ્શનલ છે. તો આપણે ભાઈ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. અને પ્લાસ્ટિકનો જો બાઉલ હોય, અથવા તો પ્લાસ્ટિકની તમારી પાસે કોઈ મોલ્ડ હોય, તો એમાં તમે ફ્રીજમાં આપણે 2 કલાક માટે એને રાખવાનું છે. તો ભાઈ જો આપણો બની ગયો છે સાબુ, અને સારો બન્યો છે, થોડો કડક બન્યો છે. જો સોપ બેઝ વધારે રાખવામાં આવે તો એ સાબુ એટલો બધો કડક ન બને, એકદમ ક્લીન બને. તો ભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ સરસ ફીણા પણ વળે છે સાબુના, અને સ્કિન માટે પણ હેલ્ધી છે. તો બની ગયો આપણો સાબુ.